મહેસાણાથી મળી રહ્યા છે પાટીદારના કેસ પરત ખેંચવાના મામલે આ સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। ઊંઝા ઉમિયાધામના સહમંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો છે મુકેશ પટેલે। સાથે જ પાટીદાર યુવાનો પરના જે બીજા કેસો છે તે પણ પરત ખેંચાય તેવી માંગ કરવામાં આવી છે। આંદોલન દરમિયાન થયેલા અન્ય કેસો પણ પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે। પાટીદાર સમાજે પોતાના હક માટેની જે લડાઈ ચાલુ કરી અને એ લડાઈ આંદોલન સ્વરૂપે પરિવર્તિત થઈ, ત્યારબાદ પાટીદાર સમાજના યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા હતા એ કેસના કારણે પાટીદાર યુવાનો કોર્ટ કચેરી અને ન્યાયિક પ્રક્રિયામાં જે ગૂંચવાયેલા હતા અને આજે સરકારે સ્ટેપ બાય સ્ટેપ જે કેસો પરત લીધા છે એ પગલું ખરેખર સરાહનીય છે અને એનાથી પાટીદાર સમાજના યુવાનોને પણ રાહત થશે। અને મારી સરકારને પણ વિનંતી છે કે હજી પણ કોઈ કેસ પાટીદાર યુવાનો પર બાકી રહી ગયા હોય તો એ પણ પરત ખેંચે। અને આ નિર્ણય બદલ સરકારના નિર્ણયને હું આવકારું છું અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરું છું।